નમસ્કાર મિત્રો, આજે આપણે સંકલનની અંદર સ્વાધ્યાય 7 જોઈશું। પહેલો પ્રશ્ન છે મિત્રો સ્વાધ્યાય 7 નો, સંકલન 1/x - x નો ઘન * dx સંકલિત મેળવવાનું છે મિત્રો દરેક પ્રશ્નમાં આપણે। અન્ય સંકલન છે મિત્રો, રાઈટ। ત્યાર પછીના પ્રશ્નો જે છે 25 થી એ નિયત સંકલનના છે। પહેલા જે અન્ય સંકલનના છે મિત્રો સ્વાધ્યાય 7 ના એક્ઝામ્પલ એ આપણે જોઈશું। પહેલો એક્ઝામ્પલ I બરાબર 1/, આ બંનેમાંથી મિત્રો x કોમન કાઢો તો x - x², x કોમન કાઢીએ મિત્રો એટલે કે 1 - x² dx। therefore મિત્રો I બરાબર, હવે મિત્રો અહીંયા x² જે છે 1 - x² તો x એના બરાબર x² બરાબર આદેશ લેવો હોય આપણે t, x² બરાબર t, તો મિત્રો અહીંયા ઉપર પણ x dx થાય કારણ કે વિકલન કરવા માટે 2x dx થાય। 2x બરાબર 2x dx બરાબર dt મળે મિત્રો, એટલે કે x dx જોઈએ ઉપર, તો ઉપર x dx લાવવા માટે મિત્રો x વડે ગુણીએ, નીચે પણ x વડે ગુણીએ। હજી 2 લાવવા છે મિત્રો તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ। તો મિત્રો આના બરાબર વિધેય મારું બનાવવું હોય તો 1/2 * 2x x² * 1 - x² dx થાય, જેથી મિત્રો આ 2x dx જે છે એના બરાબર dt લખી શકાય, x² ની જગ્યાએ t મૂકી શકાય, રાઈટ। x વડે ગુણ્યા છે, x વડે ભાગ્યા છે, એટલે કે મિત્રો અહીંયા x² બરાબર t આદેશ લઈએ તો 2x dx ઉપર મને મળી જાય। હવે 2x dx બરાબર dt એટલે કે 1/2 સંકલન, અહીંયા તો મિત્રો 2x dx એટલે કે dt આવી ગયું, 1/x² ની જગ્યાએ મિત્રો t અને 1 - x² એટલે કે 1 - t મિત્રો આવી ગયું, રાઈટ। therefore મિત્રો 1/2 અહીંયા 1 - t આવ્યો છે મિત્રો, તો ઉપર t ઉમેરીએ અને બાદ કરીએ, t + 1 અને -t એટલે કે t ઉમેર્યા t બાદ કર્યા છેદમાં t * 1 - t * dt। therefore મિત્રો 1/2 આ જે t ભાગ્યા છે એના બરાબર આ લખીએ તો t ભાગ્યા t * 1 - t લખીએ, વત્તા આ જે છે મિત્રો કૌંસ એના ભાગ્યા આ લખીએ તો 1 - t છેદમાં t * 1 - t મિત્રો dt। therefore મિત્રો અહીંયા tt કેન્સલ થઈ જશે, અહીંયા 1 - t કેન્સલ થઈ જશે। therefore 1/2 1/1 - t plus 1/t into dt મિત્રો। હવે 1/1 - t નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ log mod 1 - t વત્તા 1/t નું વત્તા 1/2 log 1/t નું મિત્રો log mod t વત્તા c। t ધારેલી કિંમત હતી મિત્રો t એટલે કે x² હતા, પાછા મૂકી દઈએ। therefore 1/2 log 1 - x² વત્તા 1/2 log t ની જગ્યાએ x² મિત્રો વત્તા c। તો આમાં આગળ જવાબ છે। ફરીથી મિત્રો વિધેયમાં નીચે સામાન્ય કાઢે x 1 - x રહે, x² બરાબર આદેશ ધારવો હોય તો 2x dx જોઈએ મિત્રો, x ઉપર મૂક્યા, x નીચે મૂક્યા એટલે x હતા મિત્રો, x આવી ગયા, x² થઈ ગયા, x² બરાબર t મૂકી દીધા મિત્રો। ત્યાર પછી વિધેયનું સરળ સ્વરૂપમાં આપણે સાદુરૂપ આપીને પછી એનું સંકલન મેળવી લીધું, રાઈટ। પહેલો એક્ઝામ્પલ। ત્યાર પછી મિત્રો બીજો એક્ઝામ્પલ છે સંકલન 1/√x + a વત્તા √a x + b x + a √x + b into dx મિત્રો। હવે આવો જે એક્ઝામ્પલ છે મિત્રો એમાં અનુબંધ કરી લેવાની। I બરાબર 1/√x + a વત્તા √x + b ને મિત્રો √x + a minus x + b છેદમાં મિત્રો √x + a minus √x + b into dx। એટલે કે મિત્રો પ્લસ હતા તો મિત્રો માઈનસ વડે ઉપર નીચે ગુણી નાખી અનુબંધ કરી લીધી। therefore મિત્રો ઉપર √x + a minus √x + b છેદમાં a + b a - b મિત્રો એટલે કે a² - b² પ્રમાણે આનો વર્ગ એટલે કે x + a થશે, ઓછા b નો વર્ગ એટલે કે x + b થશે મિત્રો into dx, રાઈટ। therefore
રૂટ x પ્લસ a માઇનસ રૂટ x પ્લસ b છેદમાં જોઈએ તો મિત્રો x x કેન્સલ થઈ જશે, આ x અને આ ઓછા x કેન્સલ થઈ જશે, a ઓછા b, a ઓછા b મિત્રો જે છે અચળ પદ છે એ બહાર કાઢી લઈએ આપણે, તો 1 અપોન a ઓછા b કૌંસમાં આ જે છે મિત્રો સંકલન રહેશે, ભાગાકારમાં જે હતું મિત્રો પદ a ઓછા b અચળ પદ છે બહાર કાઢી લીધું ઇન્ટુ dx મિત્રો આ જે છે હવે સંકલન 1 અપોન a માઇનસ b, આનું જે સંકલન છે મિત્રો રૂટ x પ્લસ a ઇન્ટુ dx એટલે x પ્લસ a ની દ્વિતીયાંશ ઘાત કહેવાય મિત્રો, એક દ્વિતીયાંશ ઘાત એટલે ઘાતમાં વધારો થાય, 3 તૃતીયાંશ ઘાત થાય અને 2 તૃતીયાંશ લખાય મિત્રો અહીંયા, રાઈટ, ઓછા મિત્રો ફરીથી 1 અપોન a માઇનસ b વડે ગુણો અને આનું સંકલન મિત્રો તો અહીંયા પણ મિત્રો x વત્તા b જે 3/2 ઘાત, એક દ્વિતીયાંશ ઘાતમાં એક વધારો થાય મિત્રો 3 તૃતીયાંશ ભાગ્યા 3 તૃતીયાંશ એટલે કે 2 તૃતીયાંશ થશે, રાઈટ, વત્તા c આ મિત્રો માંગેલ જવાબ છે, રાઈટ. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, i બરાબર મિત્રો જે છે 1 અપોન x અંડર રૂટ ax માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx, રાઈટ. હવે મિત્રો અહીંયા આદેશ લેવાનો છે x બરાબર a બાય t, x બરાબર a બાય t આદેશ લઈએ મિત્રો તો એનું વિકલન કરીએ મિત્રો તો dx બરાબર શું મળે, તો a અચળ પદ છે 1 અપોન t નું માઇનસ a અપોન અહીંયા t સ્ક્વેર થઈ જશે મિત્રો, તો કે 1 અપોન t નું વિકલન મિત્રો માઇનસ 1 અપોન t સ્ક્વેર પ્રમાણે એ અચળ પદ હતો ગુણાકારમાં એટલે માઇનસ a અપોન t સ્ક્વેર થઈ જશે. હવે મિત્રો આ જે કિંમતો છે અહીંયા મૂકીએ મિત્રો આપણે, ધેરફોર મિત્રો હવે 1 અપોન x ની જગ્યાએ મિત્રો a બાય t રૂટ a ના a અને x ની જગ્યાએ મિત્રો આપણે આદેશ લીધો છે a બાય t માઇનસ x સ્ક્વેર એટલે a સ્ક્વેર અપોન t સ્ક્વેર મિત્રો, અને dx ની જગ્યાએ કિંમત મૂકીશું મિત્રો આપણે a બાય t સ્ક્વેર ઇન્ટુ મિત્રો dt થશે, dx બરાબર માઇનસ a બાય t સ્ક્વેર ઇન્ટુ dt એટલે કે dx ની કિંમત મૂકીશું માઇનસ a અપોન t સ્ક્વેર ઇન્ટુ dt મૂકીશું મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો સંકલન 1 અપોન a બાય t અહીંયા મિત્રો જે રૂટ છે એમાં a સ્ક્વેર અપોન t માઇનસ a સ્ક્વેર અપોન t સ્ક્વેર અને માઇનસ a બાય t સ્ક્વેર ઇન્ટુ dt થશે, રાઈટ. હવે મિત્રો અહીંયાથી a સ્ક્વેર કોમન નીકળશે તો a સ્ક્વેર મિત્રો કોમન નીકળશે અને t સ્ક્વેર પણ કોમન કાઢીએ મિત્રો આપણે, તો અહીંયા મિત્રો t સ્ક્વેર નથી તો ઉપર t મૂકી દઈશું આપણે, તો અહીંયા a સ્ક્વેર t અપોન t સ્ક્વેર થશે અને t સ્ક્વેર એટલે a સ્ક્વેર અપોન t સ્ક્વેર કોમન નીકળશે મિત્રો, તો વર્ગમૂળની બહાર નીકળશે એટલે a બાય t થઈ જશે, a બાય t હતા ને a બાય t બહાર આવશે મિત્રો, ધેરફોર શું થશે સંકલન 1 અપોન a સ્ક્વેર અપોન t સ્ક્વેર આવશે મિત્રો, અંદર જે બહાર જે છે મિત્રો a સ્ક્વેર બાય t સ્ક્વેર કોમન કાઢીશું એટલે રૂટમાં a બાય t નીકળશે, a બાય t અને a સ્ક્વેર અપોન t સ્ક્વેર મિત્રો અહીંયા t સ્ક્વેર લાવવા માટે t સ્ક્વેર વડે ગુણીએ છીએ, t વડે ગુણીએ છીએ મિત્રો અહીંયા t આવી જશે, હવે a સ્ક્વેર અપોન t સ્ક્વેર કોમન નીકળશે રૂટમાં મિત્રો એટલે કે a બાય t કોમન નીકળશે, a બાય t હતા બહાર એટલે a સ્ક્વેર બાય t સ્ક્વેર થઈ ગયા મિત્રો રૂટ, હવે મિત્રો અહીં અંદર રહ્યા ખાલી t માઇનસ 1 અને આ જે છે મિત્રો માઇનસ a બાય t સ્ક્વેર ઇન્ટુ dt, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે આ જે છેદ છે મિત્રો ઉપર જશે ને ઉપરનો છેદ નીચે આવે એટલે કે આ t સ્ક્વેર કેન્સલ થઈ જશે મિત્રો, આ માઇનસ a અપોન a સ્ક્વેર છે ધેરફોર માઇનસ 1 અપોન a રહેશે મિત્રો, એક a ને a છેદમાં 1 અપોન રૂટ ઓફ મિત્રો t માઇનસ 1 ઇન્ટુ dt, રાઈટ. ધેરફોર મિત્રો માઇનસ 1 અપોન a t માઇનસ 1 ની એક તૃતીયાંશ ઘાત મિત્રો ઉપર જાય એટલે કે t માઇનસ 1 ની માઇનસ એક તૃતીયાંશ વત્તા 1 છેદમાં મિત્રો માઇનસ એક તૃતીયાંશ વત્તા 1 સંકલન થશે એનું, રૂટ ની ઘાત એક તૃતીયાંશ મિત્રો ઉપર જાય તો માઇનસ એક તૃતીયાંશ ઘાત, તો સંકલન તો ઘાતનો એક સરવાળો કરો, એક વધારો મિત્રો એક એટલા નીચે મૂકો, માઇનસ 1 અપોન a t માઇનસ 1 ની એક તૃતીયાંશ ઘાત ભાગ્યા એક તૃતીયાંશ એટલે કે 2 ઉપર જતા રહેશે મિત્રો વત્તા c, રાઈટ. તો માઇનસ 2a માઇનસ 2 બાય t માઇનસ 1 ની એક તૃતીયાંશ ઘાત વત્તા c મિત્રો, ધ્યાન મિત્રો t ધારેલી કિંમત હતી પાછી મૂકી દઈએ,
તો બરાબર -2/a t ની જગ્યાએ મિત્રો આપણે ધાર્યા હતા t બરાબર શું આવે તો a/x આવે તો a/x -1 n 1/2 ઘાત વત્તા c therefore -2/a 1/2 ઘાત એટલે કે વર્ગમૂળમાં a - x ભાગ્યા x પ્લસ c, રાઈટ. ચોથો પ્રશ્ન, સંકલન 1/x² * x ની 4 ઘાત વત્તા 1 એની 3/4 ઘાત dx. પાંચમો પ્રશ્ન છે સંકલન 1/x ની 1/2 ઘાત વત્તા x ની 1/3 ઘાત dx. જો મિત્રો પ્રશ્ન નંબર 4 i બરાબર 1/x². મિત્રો અહીંયાથી x ની 4 ઘાત કોમન કાઢીએ આપણે તો શું આવશે? x ની 4 ઘાત કોમન કાઢીએ મિત્રો તો x ની 4 ઘાત અને આ 3/4 ઘાત સાથે કોમન નીકળે એટલે x ની 4 ઘાત અંદરથી કોમન કાઢીએ તો એની 3/4 ઘાત હતી મિત્રો. x નો ઘન બહાર નીકળશે ત્યારબાદ x નો વર્ગ અને x નો ઘન થાય અહીંયા મિત્રો. તો 1 + 1/x ની 4 ઘાત એની 3/4 ઘાત dx લખી શકાય મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો હવે 1/x ની 5 ઘાત 1 + x ની -4 ઘાત 1/x ની 4 ઘાત છે એટલે મિત્રો ઘાત ઋણ થઈ ગઈ એની 3/4 ઘાત dx મિત્રો. તો ધેરફોર મિત્રો હવે 1 + x ની -4 ઘાત આ ઘાત પણ મિત્રો ઉપર જાય તો -3/4 ઘાત x ની ઘાત પણ મિત્રો ઉપર જાય તો -5 ઘાત dx. મિત્રો આ જે છેદમાં છે 1 + x ની -4 ઘાત એનું વિકલન શું થાય? તો આનું વિકલન છે મિત્રો -4x ની -5 ઘાત થાય, રાઈટ. તો અહીંયા બાજુમાં એનું વિકલન લાવવા માટે -4 વડે ગુણવા પડે અને -4 વડે ભાગવા પડે મિત્રો. તો -4 વડે ગુણીએ મિત્રો આપણે તો -4 થશે અહીંયા -4, રાઈટ. તો -4 વડે ભાગીએ મિત્રો તો -4x ની -5 ઘાત થઈ ગઈ મિત્રો. -4 વડે ગુણીએ અને -4 વડે ભાગ્યા તો આનું વિકલન મિત્રો હવે બાજુમાં મળી ગયું છે તમને. ધેરફોર મિત્રો આપણે જાણીએ છીએ કે વિધેયમાં અહીંયા fx આપ્યો હોય એની બાજુમાં મિત્રો વિધેયનું વિકલન આપેલું હોય આપણે x તો ઘાતમાં શું કરીએ છીએ આપણે? ધેરફોર મિત્રો ઘાતમાં આપણે કરીએ છીએ વધારો એક fx ની કેટલી ઘાત લખીએ છીએ n + 1 ભાગ્યા n + 1 વત્તા c. આ સૂત્ર છે મિત્રો. વિધેયનું વિકલન જો બાજુમાં આપેલું હોય તો ઘાતમાં એક વધારો કરીએ છીએ એટલે નીચે લખીએ છીએ મિત્રો. તો એ જ વસ્તુ છે કે અહીંયા જે વિધેય આપ્યું છે એનું વિકલન -4x ની -5 ઘાત 4x ની -5 ઘાત તો વિકલન છે મિત્રો આનું. તો આ મૂળ વિધેયમાં ઘાતમાં વધારો કરો મિત્રો એટલે કે 1 + x ની -4 ઘાત એમાં -3/4 ઘાત વત્તા 1 લખીશું ભાગ્યા મિત્રો -3/4 વત્તા 1 વત્તા c મિત્રો એનું સંકલન છે, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે ફરીથી -1/4 આ જે છે મિત્રો 4 × 4 4 માં 3 જાય 1/4 રહેશે 1/4 એટલે 4 ઉપર જશે મિત્રો એટલે કે 4 ઉપર ગુણાશે, રાઈટ. અને આ જે છે મિત્રો 1 + x ની -4 ઘાત અને એની કેટલી ઘાત તો 1/4 ઘાત મિત્રો. ધેરફોર મિત્રો પ્લસ c 4 4 કેન્સલ. ધેરફોર -1 + x ની -4 ઘાત ⁴ + c મિત્રો આ માગેલ જવાબ છે, રાઈટ. પછી મિત્રો પ્રશ્ન નંબર 5 છે. અહીંયા મિત્રો x ની 1/3 ઘાત છે અહીંયા x ની 1/3 ઘાત છે તો 1/3 અને 1/3 નો લસા મિત્રો કાઢી લઈશું આપણે તો 1/6 થશે મિત્રો 3 અને 2 6 એટલે કે અહીંયા મિત્રો જે છે તમે x ની 1/6 ઘાત બરાબર મિત્રો t આપણે લઈ લઈએ તો ધેરફોર મિત્રો x બરાબર લેવું હોય તો t ની કેટલી ઘાત લેવાય 6 ઘાત મિત્રો આપણે ધારી લઈશું. ધેરફોર મિત્રો dx બરાબર શું 6t ની 5 ઘાત dt થઈ જશે, રાઈટ.
એ વિધેય મિત્રો અહીંયા આદેશ બદલી નાખીએ આપણે. તો I બરાબર dx ની જગ્યાએ મિત્રો લખીશું 6t5 into dt 1 upon x ની 1/3 ઘાત છે મિત્રો. આની 1/3 ઘાત કરીશું, x ની 1/3 ઘાત, રાઈટ. તો આની 1/3 ઘાત કરીએ તો મિત્રો t ની પણ 1/3 ઘાત અને એની પણ 6 ઘાત થાય મિત્રો, એટલે કે t ની 3 ઘાત થઈ જાય. તો x ની 1/3 ઘાત એટલે મિત્રો શું છે? t ની 3 ઘાત, x ની 1/3 ઘાત મિત્રો, તો 1/3 કરીએ તો અહીંયા 1/3 ની 6 ઘાત એટલે કે 1/3 થઈ જશે, એટલે કે t નો વર્ગ થઈ જશે મિત્રો. અહીંયા 1/3 હોય મિત્રો, અહીંયા 6 હોય 3 * 6 થાય. ધેરફોર મિત્રો x ની 1/3 ઘાત બરાબર લખો શું લખાય? તો t ની 1/3 એની પાછી 6 ઘાત, તો 3 * 6 એટલે કે t નો વર્ગ થઈ જાય મિત્રો. તો આમ 6t ની 5 ઘાત છેદમાં t ની 3 ઘાત વત્તા t નો વર્ગ into dt મિત્રો. 6t ની 5 ઘાત મિત્રો ઉપર અને નીચે t² કોમન કાઢો તો t + 1 થશે મિત્રો into dt. t² મિત્રો અહીંયા જશે તો t ની 3 ઘાત થઈ જશે. અહીંયા આ ઘાત તમારી જે છે 5 ની મિત્રો શું થઈ જશે? 3 ઘાત થઈ જશે. ધેરફોર મિત્રો ઉપર 6t નો ઘન છેદમાં મિત્રો t + 1 into dt થઈ જશે, રાઈટ. 6 અચળ પદ છે મિત્રો, બહાર કાઢ લો હવે. ધેરફોર મિત્રો I બરાબર 6 into t ઘન છે મિત્રો, એમાં એક ઉમેરીએ છે અને એક બાદ કરીએ છે, રાઈટ. એક ઉમેર્યા એક બાદ કરે મિત્રો, જેથી t ઘન + 1 - 1 ભાગ્યા t + 1 into dt. ધેરફોર મિત્રો 6 એમને રહેવા દઈએ છે, સંકલન t નો ઘન વત્તા 1 નો ઘન મિત્રો, a ઘન વત્તા b ઘન ના અવયવ t + 1 બીજા કૌંસમાં t² - t + 1 થશે. છેદમાં મિત્રો t + 1 લઈ લઈએ આપણે, ઓછા 1 ભાગ્યા t + 1 કરી દઈએ મિત્રો, અલગ અલગ સરવાળા તરીકે લઈ લઈશું આપણે. ધેરફોર મિત્રો t + 1 કેન્સલ. હવે મિત્રો આ જે દરેકનું સંકલન અહીંયા તો 1/t + 1 નું સંકલન 6 ગુણાકારમાં 12 આવવા દઈએ મિત્રો. તો હવે t² નું સંકલન મિત્રો t³/3 થાય, t નું સંકલન મિત્રો t²/2 થાય, 1 નું મિત્રો t થાય, ઓછા 1/t + 1 નું મિત્રો log mod t + 1 થાય, પ્લસ c. t તો મિત્રો ધારેલી કિંમત હતી, t બરાબર આપણે મિત્રો t બરાબર મિત્રો આપણે શું ધાર્યા તો t બરાબર આપણે x ની 1/6 ઘાત બરાબર t ધાર્યા હતા મિત્રો, રાઈટ. તો t બરાબર x ની 1/6 ઘાત ધારી હતી મિત્રો આપણે, તો એ મૂકી દઈએ પાછી. તો 6 t નો ઘન કરીએ મિત્રો, x ની 1/3 ઘાત આવશે ભાગ્યા 3, t નો વર્ગ એટલે x ની 1/3 ઘાત આવશે ભાગ્યા 2, t એટલે મિત્રો x ની 1/6 ઘાત આવશે, ઓછા log t + 1 એટલે કે x ની 1/6 ઘાત વત્તા 1 મોડ પૂરો મિત્રો વત્તા c. તો આ માંગેલ જવાબ છે મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. x છેદમાં x + 1 into x² + 9 into dx. 7મો પ્રશ્ન છે મિત્રો, sin x છેદમાં sin of x - a into dx. 8મો પ્રશ્ન છે મિત્રો, સંકલન e⁵ log x minus e⁴ log x છેદમાં e⁵ log x minus e⁵ log x into dx. મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. તો જો મિત્રો અહીંયા બે કૌંસનો ગુણાકાર આપ્યો છે મિત્રો, અહીંયા પહેલો અવયવ x + 1 છે, બીજો જે છે અવયવ x² + 9 છે. આ મિત્રો એવી દ્વિઘાત બહુપદી કે જેના અવયવો હવે શક્ય નથી, માટે આ જે ભાગ છે મિત્રો આંશિક અપૂર્ણાંક રીતિ એક્ઝામ્પલ ગણવાનો છે. તો મિત્રો 5x છેદમાં જે x + 1 આપ્યા છે અને બીજો અવયવ આપ્યો છે x² + 9, એના બરાબર a ના છેદમાં મિત્રો x + 1 લખીશું આપણે, વત્તા મિત્રો દ્વિઘાત બહુપદી છે એટલે કે સુરેખ સંયોજન પ્રમાણે bx + c ભાગ્યા x² + 9 મિત્રો અહીંયા આના આંશિક ભાગ પડશે મિત્રો, રાઈટ.
તો આંશિક અપૂર્ણાંક રીત પ્રમાણે મિત્રો હવે 5x બરાબર a અને b ની કિંમત આપણે શોધવી પડશે, a b અને c ની. તો 5x બરાબર મિત્રો આ કૌંસ અહીંયા જતો રહે એટલે કે a * x² + 9 થશે વત્તા મિત્રો bx + c. આ કૌંસ મિત્રો અહીંયા જશે તો x² + 9 કેન્સલ, therefore x + 1 થઈ જશે મિત્રો. હવે મિત્રો જુઓ તમે તો x ના સહગુણકો મિત્રો આપણે સરખાવીએ તો અહીંયા x નો સહગુણક 5 છે, અહીંયા મિત્રો x નો સહગુણક નહીં આવે પણ અહીંયા આવશે મિત્રો, અહીંયા bx સાથે x² આવશે પણ bx સાથે 1 નો ગુણાકાર એટલે મિત્રો અહીંયા bx છે ને આ cx સાથે પણ અહીંયા ગુણાકાર થવાનો મિત્રો એટલે કે cx થશે. તો અહીંયા મિત્રો 5x છે તો અમે x નો સહગુણક મિત્રો અહીંયા 5 છે, અહીંયા b + c છે તો મિત્રો એક સમીકરણ b + c મળ્યું તમને. x બરાબર મિત્રો -1 લઈ લઈએ આપણે, x બરાબર -1 તો આ પદ 0 થઈ જશે, therefore મિત્રો 5 * -1 therefore -5 બરાબર -1 નો વર્ગ 1 + 9 10 10 a થશે મિત્રો. therefore મિત્રો a બરાબર લખવું હોય તો -1/2 થશે. એક કિંમત મિત્રો મળી ગઈ, હજી આપણે b અને c ને શોધવાની બાકી છે મિત્રો. તો હવે મિત્રો અહીંયા જુઓ તો અચળ પદ તરીકે મિત્રો અહીંયા 9a આવશે, અચળ પદ 9a. અહીંયા મિત્રો અચળ પદ તરીકે શું આવશે તમને તો અહીંયા c સાથે 1 નો ગુણાકાર એટલે કે c આવશે 9a + c અને અહીંયા અચળ પદ મિત્રો 0 છે. તો એક બીજું સમીકરણ મિત્રો આપણને મળે, અહીંયાથી મિત્રો આ x નો સહગુણક કહેવાય, આ c અચળ પદ છે. c નો ગુણાકાર મિત્રો અહીંયા 1 સાથે થાય એટલે c અચળ રહેશે ને અહીંયા મિત્રો a નો ગુણાકાર 9 સાથે એટલે 9a થશે. 9a + c = 0, આ બાજુ અચળ પદ 0 છે મિત્રો એટલે તો 9a બરાબર મિત્રો લખી શકાય -c. therefore મિત્રો a બરાબર 9a બરાબર -c, a ની કિંમત મિત્રો -1/2 છે તો 9 -1/2 બરાબર -c, માઇનસ કેન્સલ મિત્રો, therefore c બરાબર 9/2. હવે મિત્રો આપણે c ની કિંમત મળી ગઈ, a ની મળી ગઈ, b ની શોધવી છે તો b + c બરાબર b + c, c એટલે મિત્રો 9/2 બરાબર 5. therefore મિત્રો b બરાબર શું લખાય, આ ઓછા થઈ જશે મિત્રો આ બાજુ તો 5 - 9/2 થઈ જશે, therefore 5 * 10 - 9/1/2 થશે મિત્રો. તો આ મિત્રો a ની b અને c ની કિંમત આપણને મળી ગઈ. જે કિંમતો મિત્રો અહીંયા મૂકી દઈએ તો માંગેલ હવે સંકલિત મિત્રો શું થશે તો therefore મિત્રો સંકલન i બરાબર મિત્રો જે છે a એટલે મિત્રો કિંમત જે છે -1/2 therefore -1/2 1/x + 1 થશે વત્તા અલગ અલગ સંકલન લઈએ તો મિત્રો dx વત્તા ફરીથી મિત્રો bx + c, b એટલે 1/2 તો 1/2x વત્તા c, c એટલે મિત્રો 9/2 છેદમાં x² + 9 dx લખાય મિત્રો, રાઈટ. હવે મિત્રો અલગ અલગ સંકલન શોધી નાખીશું આપણે. therefore મિત્રો હવે -1/2 સંકલન 1/x + 1 dx વત્તા 1/2 અહીંયા છેદમાં મિત્રો x² + 9 છે dx વત્તા મિત્રો અહીંયા 9/2 સંકલન 1/x² + 3 નો વર્ગ લખાય મિત્રો dx, રાઈટ. તો હવે મિત્રો દરેકનું સંકલન આપણે જાણીએ છીએ તો -1/2 આનું સંકલન છે મિત્રો log mod x + 1 વત્તા 1/2 મિત્રો અહીંયા x² + 9 નું વિકલન મિત્રો 2x જોઈએ, અહીંયા 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા એટલે અહીંયા 1/4 થઈ જશે મિત્રો એટલે કે 1/4. આમ છેદનું વિકલન ઉપર અંશમાં આપ્યું છે therefore log mod x² + 9 થાય મિત્રો વત્તા 9/2 1/x² + a² નું સૂત્ર મિત્રો આપણે સંકલિતમાં x² + a² એટલે 1/a tan inverse x/a, તો 1/a એટલે મિત્રો 3 tan inverse x/a એટલે કે x/3 + c મિત્રો. તો આ મિત્રો આપણો આ માંગેલ જવાબ છે મિત્રો. અહીંયા છેદ ઉડાડતા દેવા 3 ટાઈમ 9 થશે મિત્રો 3/2 થશે. એ રીતના મિત્રો આ તમારો આન્સર રહેશે. તો પ્રશ્ન નંબર હતો મિત્રો 6. અહીંયા a b અને c ના મૂલ્યો મેળવવાના હતા મિત્રો, એ પાછા મૂળ વિધેયમાં મૂકી દો પછી મિત્રો એનું સંકલિત થઈ જાય. અહીંયા મિત્રો ચલ હતો ઉપર નીચે x² + 9 હતા, છેદનો વર્ગ ઉપર 2x લાવવા માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. અહીંયા તો મિત્રો 1/x² + a² ટાઈપનું એક્ઝામ્પલ થઈ ગયું. મિત્રો સૂત્ર તમે જાણો છો 1/a tan inverse x/a, રાઈટ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7મો જે છે મિત્રો, અહીંયા sin x - a છેદમાં છે ઉપર sin x છે મિત્રો,
ઉપર sin x માઇનસ a પ્લસ a કરીએ મિત્રો, એ ઉમેરે ને એ બાદ કરીએ મિત્રો, રાઈટ, છેદમાં sin x માઇનસ a, છેદના જે ઉપર ભાગ લાવવા માટે મિત્રો આ કામ કરવું પડે, તો sin આલ્ફા પ્લસ બીટા થઈ ગયા મિત્રો. sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે sin આલ્ફા cos બીટા એટલે cos a વત્તા cos આલ્ફા sin બીટા એટલે કે sin a મિત્રો, રાઈટ, ભાગ્યા મિત્રો જે છે આ sin x માઇનસ a ઇન્ટુ dx. ધેરફોર મિત્રો આના ભાગ્યા કરી એટલે sin કેન્સલ થઈ જશે, ધેરફોર શું રહેશે, cos a, cos a અચળ પછી બહાર કાઢો મિત્રો, cos a ઇન્ટુ 1 ઇન્ટુ dx વત્તા અહીંયા મિત્રો sin a અચળ પદ છે, તો sin a મિત્રો અચળ પદ બહાર કાઢો તો શું રહેશે, cos x માઇનસ a ભાગ્યા sin x માઇનસ a, ધેરફોર cot x માઇનસ a ઇન્ટુ dx રહેશે. cos a અચળ પદ હતું મિત્રો, એક dx નું સંકલન x થાય મિત્રો, વત્તા અહીંયા sin a cot નું મિત્રો સંકલન log mod sin થાય, log mod sin જે છે મિત્રો ખૂણો x માઇનસ a પ્લસ c મિત્રો, આ માગેલ જવાબ છે, રાઈટ. તો આમ મિત્રો છેદમાં અવયવ જે x માઇનસ a હતો એ સ્વરૂપમાં ઉપર લાવવા માટે એ ઉમેર્યા એ બાદ કર્યા મિત્રો, અને આ જે પેર છે આલ્ફા તરીકે અને બીટા તરીકે, તો sin આલ્ફા પ્લસ બીટા, તો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા પ્રમાણે મિત્રો. હવે મિત્રો આ જે છે ભાગ આના ભાગ્યા લખીશું તો આ જે છે મિત્રો પદ ઉડી જશે, cos a રહેશે 1 into dx, cos a અચળ પદ કહેવાય મિત્રો, અહીંયા sin a અચળ છે મિત્રો, ને cos ભાગ્યા sin એટલે cot, cot નું સંકલન મિત્રો log mod sin x પ્લસ c પ્રમાણે, રાઈટ. પ્રશ્ન નંબર 7. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો. આઠમો જે પ્રશ્ન છે મિત્રો, અહીંયા જો આ 5 ઘાત છે ઉપર જતી રહી મિત્રો, આ રીતના e5 log x આવું હોય મિત્રો, e log x ની 5 ઘાત થાય મિત્રો, આમ આ 5 ઘાત એ log ની x ની ઉપર જતી રહે મિત્રો, x ની 5 ઘાત મિત્રો. અહીંયા આધાર તરીકે e લેવામાં આવે છે, e log e નું મૂલ્ય મિત્રો 1 તરીકે ગણવામાં આવે, તો x ની 5 ઘાત જ છે આ જે લખ્યું છે મિત્રો વિધેય. ધેરફોર i બરાબર શું લખ્યું છે ઉપર x ની 5 ઘાત, એ રીતના મિત્રો 4 ઉપર જતા રહે તો x ની 4 ઘાત લખેલા છે આ, રાઈટ. આ ત્રણ મિત્રો અહીંયા જતા રહે તો e log x ની 3 ઘાત બેઝ e એટલે કે e log e પ્રમાણે એનું વેલ્યુ 1, x ની 3 ઘાત છે મિત્રો લખેલા, અને નીચે જે છે e ની આ 2 ઘાત છે મિત્રો, તો e log x ની 2 ઘાત આધારી, ધેરફોર મિત્રો x નો વર્ગ છે into dx, રાઈટ. હવે મિત્રો ઉપરથી કોમન કાઢ્યો x ની 4 ઘાત, તો x ઓછા 1 થાય, નીચે મિત્રો કોમન નીકળે x સ્ક્વેર, તો x ઓછા 1 થાય મિત્રો, રાઈટ, into dx. તો ઉપર મિત્રો જે છે x minus 1 કેન્સલ, ધેરફોર મિત્રો x ની 4 ઘાત ભાગ્યા x સ્ક્વેર એટલે x સ્ક્વેર થશે into dx. ધેરફોર x સ્ક્વેર નું સંકલન x ની 3 ભાગ x ની 3 ઘાત બાય 3 મિત્રો વત્તા c. તો આમ આગળ છે મિત્રો તમારો આન્સર 8મા પ્રશ્નનો, રાઈટ. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, cos x છેદમાં રૂટ 4 minus sin square x into dx. અને 10મો પ્રશ્ન છે મિત્રો, સંકલન sin ની 8 ઘાત x ઓછા cos ની 8 ઘાત x ભાગ્યા 1 minus 2 sin square x cos square x into dx, રાઈટ મિત્રો. આનું સંકલન આપણે શોધવાનું છે. તો પ્રશ્ન 9 જોઈએ મિત્રો. તો મિત્રો અહીંયા છેદમાં 4 minus sin square x છે, તો અહીંયા મિત્રો sin x છે એના બરાબર આદેશ ધારીએ આપણે sin x બરાબર t, તો મિત્રો cos x dx બરાબર મને dt મળે મિત્રો, રાઈટ. હવે આ કિંમત મિત્રો અહીંયા મૂકી દેવામાં આવે તો રૂટ cos x dx બરાબર શું આવે મિત્રો, તો dt, રાઈટ. તો 1 upon અંડર રૂટ 4 minus sin x ની જગ્યાએ મિત્રો t, તો t નો વર્ગ લખાશે આ, રાઈટ. ધેરફોર સંકલન 1 upon અંડર રૂટ મિત્રો 4 એટલે કે 2 નો વર્ગ લખાય ઓછા t નો વર્ગ થાય into dt. મિત્રો 1 upon રૂટ a સ્ક્વેર minus
x સ્ક્વેર આ રીતનું મિત્રો સંકલન હોય મિત્રો તો આપણે જાણીએ છીએ સૂત્ર 1/√a² - x² સંકલન dx બરાબર સૂત્ર શું હતું મિત્રો sin ઇનવર્સ x/a + c રાઈટ. ધેરફોર મિત્રો આનો જવાબ શું થશે તો sin ઇનવર્સ x એટલે કે મિત્રો t/a એટલે મિત્રો 2 વત્તા c t ધારેલી કિંમત હતી મિત્રો sin ઇનવર્સ t એટલે મિત્રો જે છે sin x તો ધેરફોર મિત્રો sin x/2 વત્તા c તો આ આગળ જવાબ છે મિત્રો રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 10 છે. i બરાબર sin ની 8 ઘાત ઓછા cos ની 8 ઘાત મિત્રો. તો અહીંયા મિત્રો sin ની 4 ઘાત x ઓછા cos ની 4 ઘાત x a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે મિત્રો a ઓછા b વત્તા b લખી શકાય. તો sin ની 4 ઘાત x જે છે મિત્રો એનો વર્ગ લખી શકાય ઓછા cos ની 4 ઘાત x એનો પણ વર્ગ લખી શકાય. a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે મિત્રો આનો અવયવ પડે sin ની 4 ઘાત x ઓછા cos ની 4 ઘાત x બીજા કૌંસમાં મિત્રો sin ની 4 ઘાત x વત્તા cos ની 4 ઘાત x રાઈટ. આના અવયવ મિત્રો છેદમાં જે છે લખી દો 1 - 2 sin² x cos² x ઇન્ટુ મિત્રો dx. ધેરફોર મિત્રો હવે મિત્રો અહીંયા sin ની 4 ઘાત x ઓછા cos ની 4 ઘાત એના પણ અવયવ પડશે એટલે કે sin² x વત્તા cos² x બીજા કૌંસમાં મિત્રો sin² x માઈનસ cos² x લખાશે ઇન્ટુ મિત્રો આ sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત છે એને લખવું શું લખાય તો sin² x વત્તા cos² x નો હોલ સ્ક્વેર ઓછા મિત્રો ઓછા 2 sin² x cos² x લખાય ઇન્ટુ મિત્રો dx. છેદમાં મિત્રો જે છે 1 - 2 sin² x cos² x રાઈટ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો sin² x + cos² x એટલે 1 sin² x - cos² x સૂત્ર નથી મિત્રો પણ cos² x ઓછા sin² x છે cos2x તો આ નિશાની બદલી નાખીએ મિત્રો ઓછા કરી દઈએ તો cos² x ઓછા sin² x બરાબર cos2x સૂત્ર છે મિત્રો રાઈટ. ઉપર તમે જુઓ તો આ sin² x + cos² x એટલે 1 1 નો વર્ગ 1 ઓછા 2 sin² x cos² x આ મિત્રો sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત નું સૂત્ર કહેવાય. sin નો વર્ગ એટલે sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત મધ્યમ પદ જેટલું આવે એટલું મિત્રો બાદ કરી 2 sin² x cos² x આવે તો 2 sin² x cos² બાદ કરે મિત્રો રાઈટ. છેદમાં મિત્રો 1 - 2 sin² x cos² x ઇન્ટુ dx મિત્રો. ધેરફોર મિત્રો આ જે કૌંસ છે એ મિત્રો આ કૌંસ કેન્સલ થઈ જાય. ધેરફોર મિત્રો cos2x નું સંકલન તો cos2x નું સંકલન મિત્રો આપણને ખબર છે sin2x/2 ધેરફોર sin2x/2 + c મિત્રો આ તમારો જવાબ છે મિત્રો રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે 11મો સંકલન 1/cos of x plus a cos of x plus b into dx. મિત્રો જુઓ અહીંયા i બરાબર તો i બરાબર સંકલન હવે મિત્રો અહીંયા cos x plus a cos x plus b છે તો અહીંયા મિત્રો શું કરો કે sin તમારે x plus a minus x plus b કરવાના છે એટલે કે મિત્રો અહીંયા x x કેન્સલ થઈ ગયા એટલે કે a ઓછા b અહીંયા મૂક્યા તમે sin a minus b અચળ પદ તમે એટલું મૂકીને એટલું મિત્રો તમારે બાદ કરવાનું છે બહાર કરી લઉં છું sin a minus b તો sin a minus b વડે ભાગ્યા મિત્રો ને એટલા વડે ગુણ્યા અહીંયા sin a minus b ને મિત્રો sin of x plus a ઓછા x plus b વડે આપણે મૂક્યા છે છેદમાં જે છે મિત્રો cos of x plus a અને મિત્રો cos of x plus b into dx મિત્રો રાઈટ. ત્યારબાદ મિત્રો 1/sin a minus b સંકલન sin alpha minus beta નું સૂત્ર મિત્રો sin alpha
cos बीटा माइनस cos अल्फा sin बीटा प्रमाणे મિત્રો છેદમાં cos of x plus a into cos of x plus b into મિત્રો dx, right? therefore મિત્રો 1 upon sin a minus b સંકલન મિત્રો અહીંયા તમે જો આના ભાગે આ કરીશું આપણે તો cos x plus b કેન્સલ થઈ જશે, therefore sin x plus a ભાગ્યા cos x plus a એટલે કે tan x plus a આવશે, રાઈટ? ઓછા આના ભાગે આ કરીશું મિત્રો તો cos x plus a કેન્સલ થઈ જશે, therefore sin x plus b ભાગ્યા cos x plus b એટલે કે tan x plus b into dx મિત્રો મળશે. હવે અલગ અલગ સંકલન લઈ લઈએ મિત્રો તો 1 upon sin a minus b tan નું સંકલન મિત્રો log mod sec x થાય, log mod sec એટલે કે આ ખૂણો જે છે મિત્રો x plus a, રાઈટ? માઈનસ મિત્રો આનું સંકલન tan નું પણ log mod sec ખૂણો જે છે મિત્રો જે હોય x plus b, રાઈટ? ને વત્તા મિત્રો c. આગળ જવાબ છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 x નો ઘન છેદમાં રૂટ ઓફ 1 માઇનસ x ની 8 ઘાત dx. 13મો છે મિત્રો સંકલન e raised to x upon 1 plus e raised to x બીજા કૌંસમાં 2 plus e raised to x into dx મિત્રો. જો 12મો પ્રશ્ન જે છે એમાં તમે આ x ની 8 ઘાત છે એના બરાબર મિત્રો આદેશ ધારીએ, x ની 8 ઘાત બરાબર t આદેશ ધારીએ મિત્રો આપણે, સોરી x ની 4 ઘાત બરાબર તો મિત્રો 4x નો ઘન dx બરાબર મિત્રો dt મળી જાય. therefore મિત્રો x નો ઘન dx બરાબર આપણને શું મળે? x નો ઘન dx બરાબર 1/4 dt મળે, રાઈટ? હવે રૂટ x ઘન dx એટલે કે 1/4 તો 1/4 બાર का लॉ अचल पद into dt મિત્રો 1/√1 માઈનસ x ની 8 ઘાત એટલે કે x ની 4 ઘાત ને વર્ગ છે મિત્રો એટલે કે t વર્ગ લખાશે. therefore 1/4 સંકલન 1/√, મિત્રો a નો વર્ગ ઓછા x નો વર્ગ એવો એક્ઝામ્પલ થઈ ગયો મિત્રો તમારો a વર્ગ ઓછા x ના રૂટ ની અંદર. તો આપણે જાણીએ છીએ સૂત્ર sin ઇન્વર્સ x by a plus c થાય મિત્રો. તો એ રીતના મિત્રો 1/4 sin ઇન્વર્સ x એટલે કે ચલ તરીકે t છે by 1 plus c. t ધારેલી કિંમત હતી મિત્રો 1/4 sin ઇન્વર્સ t ધારેલી કિંમત x ની 4 ઘાત મૂકી દો મિત્રો x ની 4 ઘાત વત્તા c. આ જવાબ છે મિત્રો, રાઈટ? ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 13. અહીંયા મિત્રો a raised to x બરાબર આદેશ ધાર લઈએ, a raised to x બરાબર t આદેશ ધારીએ, therefore a raised to x dx બરાબર dt થશે મિત્રો. એક કિંમત અહીંયા મિત્રો મૂકી દઈએ, ચલ પરિવર્તન કરીએ આપણે, a raised to x dx બરાબર તો dt થઈ ગયું મિત્રો, છેદમાં 1 plus t અને બીજા કૌંસમાં મિત્રો 2 plus t. હવે મિત્રો આ જે એક્ઝામ્પલ છે આમ આંશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણી શકો, a ભાગ્યા 1 plus t અને b ભાગ્યા 2 plus t લઈને a અને b શોધી નાખો, પછી મિત્રો log વાળો જવાબ આવી જશે, રાઈટ? એ સિવાય મિત્રો બીજી રીત પણ આપણે જોઈએ તો આના અવયવ મિત્રો ઉપર તમને ફાવતા હોય 2 plus t માઈનસ મિત્રો 1 minus t, રાઈટ? તો અહીંયા તમે જુઓ મિત્રો 2 minus 1 મિત્રો અહીંયા 2 plus t minus 1 plus t, 2 minus 1 therefore મિત્રો 1, t minus t એટલે 0, એટલે કે આ પદ મેં લખ્યું છે મિત્રો એના બરાબર 1 જ છે, રાઈટ? એટલે 1 ભાગ્યા 1 plus t અને 2 plus t હતા મિત્રો, એની જગ્યાએ મેં શું લખ્યું 2 plus t minus 1 plus t, એટલે કે 2 minus 1 એટલે કે 1 થઈ ગયા મિત્રો, અને t minus t એટલે 0, એટલે 1 plus 0 એટલે કે 1 જ છે મિત્રો ઉપર ભાગ. તો આ રીતનો ભાગ પાડીને મિત્રો હવે અહીંયા બે અવયવ જે લખ્યા છે 1 plus t અને 2 plus t, રાઈટ? into dt. હવે મિત્રો અહીંયા જોવાથી આ જે છે એના ભાગે આ લખીએ મિત્રો એટલે કે 2 plus t કેન્સલ થઈ જશે તો 1/1 plus t થઈ જશે, 1/1 plus t, રાઈટ? ઓછા 1 plus t ભાગ્યા આ કૌંસ લખીશું મિત્રો તો આ કેન્સલ થઈ જશે તો 1/2 plus t થશે, 1/2 plus t into મિત્રો dt.
રાઈટ? તો 1/1 પ્લસ ટી એટલે મિત્રો log વાળો દાખલો થઈ ગયો, log 1 પ્લસ ટી માઇનસ આ જે છે મિત્રો એ log 2 પ્લસ ટી થઈ ગયા અને વત્તા મિત્રો સી. ટી ધારેલી કિંમત હતી મિત્રો તો log માને 1 પ્લસ ટી 1 પ્લસ e રેઝ ટુ x માઇનસ log 2 પ્લસ e રેઝ ટુ x વત્તા સી. log મિત્રો અહીંયા જે ઓછા છે ઓછા પછી જે પદ હોય log માં ભાગાકારમાં જઈ શકે મિત્રો, તો લખો તો log mod 1 પ્લસ e રેઝ ટુ x અપોન 2 પ્લસ e રેઝ ટુ x પ્લસ સી મિત્રો. તો માગેલ જવાબ છે, રાઈટ? તો મિત્રો આ સ્વાધ્યાય 7 ના એક્ઝામ્પલ આપણે જોયા. હજી કેટલાક એક્ઝામ્પલ બાકી છે મિત્રો, આપણે પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. સ્વાધ્યાય 7.9 થી મિત્રો હવે તમારે તૈયારી કરવાની રહેશે. સ્વાધ્યાય 7.9 થી સ્વાધ્યાય 7 સુધી મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે, રાઈટ?